મોતી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। આ દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી, જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા વહેલી તકે રિપોર્ટ જાહેર કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પીપીપી ધોરણે વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, શાળાના જવાબદાર સંચાલકો સાથે લેગ ઝોનના જવાબદાર માલિકોની બેદરકારીના કારણે લેગ ઝોનમાં બોલ્ટ પલટી ખાઈ ગઈ હતી, જે દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। તે સમય દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા એસઆઈટીની રચના કરી તપાસના આદેશ જાહેર કર્યા હતા, જેમાં કલેક્ટર શ્રી દ્વારા વધારે સમય લઈ તપાસ કરીને તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો। 18 જાન્યુઆરીના રોજ લેગ ઝોન ખાતે દુર્ઘટના બની હતી, જેને આજે 1 મહિનો થવા આવ્યો છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી, જે રિપોર્ટમાં વડોદરા મહાનગરપાલિકાના કયા અધિકારીઓ જવાબદાર છે, શાળાના કયા સંચાલકો, આચાર્ય, શિક્ષકો જવાબદાર છે, લેગ ઝોનના કયા માલિકો, કર્મચારીઓ જવાબદાર છે, તેનો રિપોર્ટ 1 મહિનો થવા આવ્યો છતાં પણ હજુ સુધી જાહેર કરવામાં કેમ નથી આવ્યો। આ રિપોર્ટ બાબતે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના પરિવાર જ નહીં, પરંતુ વડોદરા સહિત ગુજરાત અને ભારત સાથે વિદેશના નાગરિકો પણ રાહ જોઈ રહ્યા છે। જો કોઈ નગરસેવક, ધારાસભ્ય કે સાંસદના પરિવારના કોઈનું આ રીતના મૃત્યુ થયું હોત તો તાત્કાલિક તપાસના આદેશ છોડીને જવાબદારો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવત, પરંતુ હાલ 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે। જો કોઈ નગરસેવક, ધારાસભ્ય કે સાંસદના પરિવારના કોઈનું મૃત્યુ આ રીતના થયું હોત તો તાત્કાલિક તપાસના આદેશ છોડીને જવાબદારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવત। શું 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ પાછળ જવાબદાર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાળાના સંચાલકોના નામ છુપાવવામાં આવી રહ્યા છે? કેમ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? શું નાની માછલીઓને પકડીને મોટા મગરને બચાવવાનો કોઈ ખેલ રચાઈ રહ્યો છે? વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના નામ કેમ બહાર આવવા દેવામાં નથી આવી રહ્યા? શાળાના સંચાલકો, આચાર્ય અને શિક્ષકો સામે પણ કાર્યવાહીના કોઈ પણ સંકેત દેખાતા નથી। વડોદરા મહાનગરપાલિકાની સભામાં જય શ્રી રામનો ઉલ્લેખ કરીને સભા ભરવામાં આવી રહી છે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે તે બાબતે હજુ સુધી સભામાં ચર્ચા કરવામાં આવી નથી। લેગ ઝોનમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, પરંતુ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ, સભ્ય, નગરસેવક કોઈને પણ લેગ ઝોનમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, પરંતુ કોઈ પણ ધારાસભ્ય, સંસદ કે નગરસેવક બોલવા તૈયાર નથી। કેમ તેમને સાપ સૂંઘી ગયો છે? આ પ્રોજેક્ટ બનાવનાર તમામ નગરસેવકો, માજી મેયર, તમામ સહી કરનાર અધિકારીઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। વડોદરા મહાનગરપાલિકાને કેમ સુપરસ્પીડ કરવામાં આવતી નથી? 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોને રાજ્ય સરકાર તરફથી નાણાં આપીને તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાની માછલીઓ પકડીને મોટા મગરોને છોડવામાં કેમ રસ છે? રાજ્ય સરકાર દ્વારા બોટ કાંડનો રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરી અને તમામ જવાબદારો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગણી કરવામાં આવી। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેગ ઝોનના ગેટથી જ્યાં બોટ પલટી મારી હતી ત્યાં સુધી અર્ધનગ્ન અવસ્થામાં ગબડતા આવ્યો છું। મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ લેગ ઝોનની અંદર પીપીપી મોડેલ છે, એટલે વડોદરા મહાનગરપાલિકા, શાળાના સંચાલકો, કોન્ટ્રાક્ટર, આ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ। વડોદરા શહેરના કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો છે। આ જગ્યાએ મુખ્યમંત્રી પણ આવ્યા હતા, ગૃહમંત્રી પણ આવ્યા હતા, તેમણે જણાવ્યું પણ હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હાલમાં જ્યારે કલેક્ટર સાહેબે રિપોર્ટ આપી દીધો છે ગુજરાત સરકારને, પરંતુ ગુજરાત સરકાર આ રિપોર્ટ જાહેર કરતા નથી। આજની તારીખે 1 મહિનો પૂરો થઈ રહ્યો છે। 12 બાળકોના પરિવાર નહીં, 2 શિક્ષકોના પરિવાર નહીં, વડોદરા શહેર નહીં, ગુજરાત નહીં, પરંતુ ભારત અને વિશ્વની નજર આ રિપોર્ટ પર છે કે કોણે સજા કરવામાં આવી છે। જે રીતે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં 2 નાની માછલીઓ પર કાર્યવાહી કરી છે અને મગરોને છોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેવી જ રીતે
શાળાના સંચાલકો સામે પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું ધ્યાને આવ્યું છે. ગુજરાત સરકારમાં જો રિપોર્ટ આવી ગયો હોય તો રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરે. રિપોર્ટ જાહેર કરવાથી ખબર પડશે કે કોની પર ગાડીઓ કસાયો છે. રિપોર્ટ જાહેર નથી કરતા તો ક્યાંક એવી શંકા કુશંકા સેવાઈ રહી છે. મોટા ભાગના અધિકારીઓને કે શાળા સંચાલકોને છોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે બનાવ બન્યો છે એ બનાવને જાહેર કરે, રિપોર્ટ જાહેર કરે અને વડોદરા શહેરનું નામ વધુમાં વધુ આગળ રાજ્ય સરકાર લાવે તેવી અમારી માંગ છે. જે રીતે 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ બોટકાંડમાં થયા તેમાં એક માતા દ્વારા જમવાનું અન્નનો દાણો લેવામાં આવી નથી રહ્યો, ત્યારે વડોદરા શહેરના મેયર પણ મહિલા છે, સાંસદ પણ મહિલા છે. તેમણે આ માતાને મળવા જવું જોઈએ પરંતુ હજુ સુધી ગયા નથી. ક્યાંક સત્તાના મોહમાં, ખુરશીના મોહમાં, અભિમાનમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. અમારી વડોદરા શહેરના તમામ નગરસેવકોને પણ વિનંતી છે કે સભામાં શ્રી રામની ચર્ચા કરવામાં આવી, ઘણી સારી બાબત છે. રામ મારા પણ છે, રામ તમારા પણ છે, પરંતુ વડોદરા શહેરના 12 બાળકો, 2 શિક્ષકો પણ વડોદરા શહેરના છે. તે બાબતે પણ ચર્ચા થવી જોઈએ. આજે જે રીતે મેયરશ્રી અને ધારાસભ્યશ્રી બહાર ગયા છે તો આવી રીતે જ આ 12 બાળકોના પરિવાર અને 2 શિક્ષકોના પરિવારની પણ મુલાકાત લે તેવી અમારી માંગ છે. સર 1 મહિનો થઈ ગયો છે, હજી એ લોકોને ન્યાય નથી મળ્યો પેરેન્ટ્સને. તો હું તો ઈચ્છું છું કે પેરેન્ટ્સને ન્યાય મળવો જોઈએ, છોકરાઓને ન્યાય મળવો જોઈએ કે આ જે થયું છે એ ફરી કોઈ જગ્યાએ થાય ના. સેફટીના સાધનો રાખવા જોઈએ. બોટિંગની પરમિશન હું તો કહું છું ના જ આપવી જોઈએ. જો આપો તો સેફટીના સાધનો સાથે તમે આપો. અને જે થયું છે એ તો ભૂલાય એવું તો છે નહીં સર. તો એના માટે હું તો એવું જ ઈચ્છીશ કે એના પેરેન્ટ્સને, એના ફેમિલીને ન્યાય મળવો જોઈએ. જે દિવસે દુર્ઘટના થઈ ત્યારે તમે અહીંયા બચાવની કામગીરીમાં હતા, શું કહેશો? ત્યારે તંત્ર કેવું હતું? સર જ્યારે અમે આવ્યા તે વખતે તો કોઈ હતું નહીં. એ વખતે તો અમને બી કશું સૂચતું નહોતું કે અમે શું કરીએ. તો અમે બી જે ફાયું એમ અમે મદદ કરી છે અને છોકરાઓને બચાવ્યા છે અમે. 30 દિવસ થઈ ગયા છે. આજની જ તારીખે આ ઘટના થઈ હતી. હા, હજુ છોકરાઓને ન્યાય નથી મળ્યો. મળવો જોઈએ સર ન્યાય. હું તો કહું છું મળવો જોઈએ.